મિત્રો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। ગુણોત્સવ 2.0 ને લઈને મિત્રો મહત્વની અપડેટ આવી છે, એટલે કે તમામ શાળાઓએ સ્વમૂલ્યાંકન કરવાનું થાય છે। તારીખ 17 જે ઓગસ્ટ લઈને 31 ઓગસ્ટ સુધીની આ પ્રક્રિયામાં તમામ આચાર્યશ્રીઓએ જોડાવાનું થાય છે। ત્યારે એક મહત્વની અપડેટ આપણે આ બનાસ ગુરુવાણી ઉપર લઈને આવ્યા છીએ। બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી, અને હજી સુધી ચેનલને નથી જોડાયા તો આવી જ મહત્વની જાણકારી મેળવવા માટે જોડાઈ શકો છો બનાસ ગુરુવાણી સાથે। વિડીયો ગમે તો ચોક્કસથી આપણા મિત્રોને શેર પણ કરી શકો છો। તો એ જોઈ રહ્યા છો કે ગુણોત્સવ 2.0 ને લઈને એક મહત્વની અપડેટ આવી છે। અપડેટમાં આપણે જોઈશું કે જે અહીં જોઈ રહ્યા છો કે સિલેક્ટ યોર રોલ એન્ડ સાઇટ ઇન ધ કન્ટિન્યુ, એટલે કે તમારો જે રોલ છે એ આપણે જોઈશું કયા કયા પ્રકારના રોલ હોઈ શકે છે। તો એ ગુણોત્સવની અંદર જે રોલ છે, સ્કૂલ એડમિનિસ્ટ્રેશન લોગિન આવશે, વેરિફિકેશન એન્ડ ઇન્સ્પેક્શન, GSQ AC એડમિન અને CRC। તો મિત્રો અહીંયા ચાર પ્રકારના જે રોલ્સ અહીંયા આપણને જોવા મળે છે। તો અહીંયા જે રોલ્સની વાત કરી લઈએ તો વેરીફાયર માટે જે GCRT નો હમણાં જ પરિપત્ર કરવામાં આવ્યો છે, એટલે કે જે પણ શિક્ષણના CRC છે, BRC છે, એસ્ટાર છે, મુખ્ય શિક્ષકો છે, અને એના સિવાય કેળવણી નિરીક્ષકો છે, TPO છે, અને જે પણ એજ્યુકેશન સાથે સંકળાયેલા પ્રોફેસર્સ છે, લેક્ચરર્સ છે, એ પણ જોડાઈ શકે છે વેરીફાયર તરીકે, અને એમની લીગ પણ આવતીકાલથી શરૂ થનાર છે। તો આપણે અહીંયા જે મહત્વની વાત કરવા જઈ રહ્યા છીએ કે સૌ પ્રથમ સ્કૂલ લોગિન આપણે અહીંયા થવાનું રહેશે, અને એ તમામ જે પ્રક્રિયા છે એ સ્કૂલ લોગિનની અહીંયા આપણે કરવાની રહેશે। એના પછી જે સ્કૂલ પોતાની જાતે શાળાનું સ્વમૂલ્યાંકન કરશે। સ્વમૂલ્યાંકન કર્યા પછી જે CRC ના લોગિનમાંથી એનું પણ વેરીફાયર થશે, અને જે 33% શાળાઓ છે આ વેરીફાયર દ્વારા ફરીથી એનું મૂલ્યાંકન કરવામાં આવશે। તો જે શાળાઓ સિલેક્ટ થશે, તો મિત્રો આ રોલ હતા એની આપણે ચર્ચા કરી છે। હવે આપણે કરવાનું શું છે, તો સૌ પ્રથમ શાળાનો લોગિન આપણે જોવાનો છે। તો અહીંયા આપણે લોગિન જોઈશું, અને લોગિનની અંદર આપણી શાળાનો અહીંયા UDIS કોડ લઈશું, અને UDIS કોડ નાખીને પાસવર્ડ નાખીને આપણે એની અંદર લોગિન થવાનું રહેશે। તો મિત્રો આ હતી મહત્વની જાણકારી હાલ પૂરતી ગુણોત્સવ 2.0 ના અપડેટને લઈને। છતાંય આપણો કોઈ પ્રશ્ન હોય, આપણી કોઈ માહિતી હોય, અથવા તો આપ કઈ વિડીયો વિશે પૂછવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, કારણ કે આપણે આપણી કોમેન્ટોથી જ આ વિડીયો બનાવતા હોઈએ છીએ। આપ સૌ સબસ્ક્રાઇબર જે મિત્રો છે એમની કોમેન્ટો આવતી હોય છે, અને વિડીયો વિશે જાણકારી પણ મેળવવા માંગતા હોય છે, એટલે ઘણી બધી કોમેન્ટો આપણી થતી હોય છે, અને આ જ કોમેન્ટો મને વિડીયો બનાવવા માટે પ્રેરે છે। તો જોતા રહો બનાસ ગુરુવાણી, આપ સૌની ચેનલ, આપણા સૌની ચેનલ, અને એક નવા જ અપડેટ સાથે ફરીથી મળીએ બનાસ ગુરુવાણી ઉપર। આભાર, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।